હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા અને ધોરણ 7 વિષય છે વિજ્ઞાન। તો વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે। વિભાગ એની અંદર પ્રશ્ન ક્રમાંક 1 થી 24ના સૂચના મુજબ ઉત્તર આપવાના છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે, તો જવાબ આવશે પર્ણ દ્વારા થાય છે। બીજું છે કે એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે તો કારે કાપેલું કુલ અંતર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 25 કિલોમીટર। ત્યારબાદ નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે, તો ઝડપ બરાબર અંતર છેદમાં સમય એ આપણો વિકલ્પ સાચો રહેશે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે, તો જવાબ રહેશે ભંગારમાંથી ચુંબકીય પદાર્થો દૂર કરવા। પાંચમું છે કે ભાઈ બલ્બથી થતો વિદ્યુતનો વ્યય અટકાવવા શેનો ઉપયોગ કરવો જોઈએ, તો ભાઈ કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ વાપરવો જોઈએ। છઠ્ઠું છે કે કાર તથા સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક કેવો આકાર ધરાવે છે, તો જવાબ રહેશે અંતગોળ આકાર ધરાવે છે। સાતમું છે કે આપેલ આહાર શૃંખલામાં ખૂટતી કડી મૂકવાની છે, જેમ કે ઘાસ પછી કીટક, કીટક પછી દેડકો, દેડકો પછી સમડી અને અહીંયા આપણે સાપ મૂકવાનો છે। આઠમું છે કે પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં કરવામાં આવતી પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા શેના તરીકે ઓળખાય છે, તો ભાઈ જવાબ આવશે સીવેજ ટ્રીટમેન્ટ। સીવેજ ટ્રીટમેન્ટના નામે ઓળખાય છે। ત્યારબાદ આપેલા વિધાન ભાઈ ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે, તો વિધાન સાચું છે। 10મું છે કે આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી, તો વિધાન ખોટું છે। 11મું છે કે જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝ તાર પીગળીને તૂટી જાય છે, તો વિધાન સાચું છે। 12મું વિધાન છે કે વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ વિશાળ અને લાંબા વૃક્ષ સૌથી ઉપરના અને ઘાસ અને નાના છોડવાઓ સૌથી નીચેના સ્તરમાં જોવા મળે છે, તો વિધાન સાચું છે। બાયોગેસ ઈંધણ અને વીજળી ઉત્પાદન માટે વપરાય છે, તો ભાઈ વિધાન સાચું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। 15મો પ્રશ્ન છે કે પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે પરાગનયન। બીજું છે કે લોલકમાં દ્રઢ આધારની દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાને લોલકનો ખાલી જગ્યા કહે છે, તો એ આવશે બોમ્બ। 2 કે 2 થી વધુ વિદ્યુત કોષના જોડાણને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે બેટરી। 18મું છે કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ગરમ થાય છે, જેને વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર કહે છે, તો એ આવશે ઉષ્મીય અસર। 19મું છે કે બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય, તો જવાબ આવશે અરીસા। મૃત પ્રાણીઓ અને વનસ્પતિનું વિઘટન ખાલી જગ્યા દ્વારા થાય, તો જવાબ રહેશે વિઘટકો દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોડકા છે, જોડકાને આપણે યોગ્ય રીતે જોડવાના છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જવાબ જોઈ શકો છો કે ભાઈ સમતલ અરીસો છે, બહિર્ગોળ અરીસો છે, બહિર્ગોળ લેન્સ છે અને અંતગોળ અરીસો છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયાનો જવાબ પણ જોઈ શકો છો। ત્યારબાદ વિભાગ બીમાં જેટલા પણ પ્રશ્નો આપેલા છે એ દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે। ત્યારબાદ વિભાગ સીની અંદર પ્રશ્નો તમે જોઈ શકો છો, ઉપરાંત વિભાગ ડી પણ આપણે ચર્ચા આ જ વિડીયોની અંદર કરવાના છે। તો વિભાગ બીની અંદર જે ટૂંકા પ્રશ્નો હતા એ ટૂંકા પ્રશ્નોના આપણે ઉત્તરો જોઈ લઈએ
કે પાનફૂટી વનસ્પતિ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપવાની છે. તો ભાઈ તેના પર્ણની કિનારી પર કલિકાઓ આવેલી હોય છે. જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા નવા છોડનું નિર્માણ કરી શકે છે. આગળનો પ્રશ્ન કે લીલ કઈ પ્રક્રિયા દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે? તો લીલ એ અવખંડનની પ્રક્રિયા દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. વનસ્પતિમાં પ્રજનનની કેટલી રીતો છે? તો ભાઈ 2 રીતો છે. એક તો લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. આવર્તકાળ કોને કહે? તો લોલકને એક આંદોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. ત્યારબાદ 29મો પ્રશ્ન છે કે ભાઈ પહેલાના જમાનામાં ઘડિયાળ તરીકે ઉપયોગ થતું છાયાયંત્ર ભારતમાં ક્યાં આવેલું છે? તો ભારતમાં દિલ્હી, જંતર મંતર, જયપુર, ઉજ્જૈન જેવા શહેરોમાં આવેલ છે. 30મો પ્રશ્ન કે વિદ્યુતના બલ્બથી થતા વિદ્યુતના વયને અટકાવવા શું કરવું જોઈએ? તો સાદા બલ્બને બદલે CFL અથવા LED બલ્બનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યુત ચુંબકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો ઇલેક્ટ્રિક બેલ, ટેલિફોન અને ક્રેઇનમાં થાય છે. 32મો પ્રશ્ન છે કે આભાસી પ્રતિબિંબ એટલે શું? એવી એક પરિસ્થિતિ જણાવવાની છે જેમાં આભાસી પ્રતિબિંબ રચાય. તો ભાઈ જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને આભાસી પ્રતિબિંબ કહે છે. દાખલા તરીકે સમતલ અરીસામાં જોવા મળતું આપણું પ્રતિબિંબ. 33મો પ્રશ્ન છે કે ભાઈ અભિસારી લેન્સ કોને કહેવાય? તો બહિર્ગોળ લેન્સ તેના પર આપાત થતા પ્રકાશનું અભિસરણ એટલે કે એક બિંદુએ કેન્દ્રિત કરતો હોવાથી તેને અભિસારી લેન્સ કહે છે. કાર અથવા સ્કૂટરના સાઇડ મિરરમાં બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતાં કેવી દેખાય છે? તો ગાડીના સાઇડ મિરરમાં વસ્તુ તેના પરિમાણ કરતાં નાની દેખાય છે. આગળનો પ્રશ્ન છે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય? તો એ આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેટલું જ હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં તેનો સ્પેલિંગ કેવી રીતે લખેલો હોય છે? તો એમ્બ્યુલન્સની આગળ એમ્બ્યુલન્સ શબ્દ ઉલટો એટલે કે અરીસામાં સીધો વંચાય તે રીતે લખેલો હોય છે. જંગલોનું પ્રમાણ કેમ ઘટી રહ્યું છે? તો ભાઈ શહેરીકરણ, ખેતી માટે જમીનની જરૂરિયાત અને લાકડાના વધુ પડતા વપરાશના કારણે જંગલો ઘટી રહ્યા છે. વિઘટકો શું છે? 2 નામ આપવાના છે. તો કે જે સજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓના કચરાનું વિઘટન કરી સેન્દ્રિય પદાર્થમાં ફેરવે તેને વિઘટકો કહે છે. દાખલા તરીકે ફૂગ અને બેક્ટેરિયા. ત્યારબાદ 39મો પ્રશ્ન કે ગટર વ્યવસ્થામાં મેનહોલ્સ શેના માટે આવેલું હોય છે? તો ગટર વ્યવસ્થામાં પાઇપોના જોડાણ આગળ અથવા વળાંક પાસે સફાઈ અને નિરીક્ષણ માટે મેનહોલ્સ રાખવામાં આવે છે. પ્રદૂષિત પાણીથી કયા રોગ થાય? તો પ્રદૂષિત પાણીથી ટાઇફોઇડ, કોલેરા, કમળો અને મરડો જેવા રોગો થાય છે. કઈ વ્યવસ્થામાં ગંદા પાણીના ઉદ્ભવ સ્થાનથી પાણીને નિકાલ વ્યવસ્થાના છેડા સુધી લઈ જવાય છે? તો ગંદા પાણીને તેના ઉદ્ભવ સ્થાનથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જતી વ્યવસ્થાને ગટર વ્યવસ્થા કહે છે. મહાત્મા ગાંધીએ સ્વચ્છતા વિશે કયું શું વાક્ય આપ્યું? તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા અથવા સ્વચ્છતા એ ભક્તિ કરતાં પણ ચડિયાતી છે. ત્યારબાદ વિભાગ C પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના કે પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો એનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. શું ઝડપને માપતું કોઈ સાધન છે ખરું? તો હા, સ્પીડોમીટર. તો એ પણ જવાબ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ સલમા સાયકલ પર તેના ઘરથી 15.5 મિનિટમાં પહોંચે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધવાનું છે. એ પણ અહીંયા તમે જોઈ શકો છો. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ શું છે? એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા વિશે આપણે તફાવત લખવાનો છે. એ પણ જવાબ અહીંયા જોઈ શકો છો. જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃદ્ધિ અને પુનર્સર્જન માટે કેવી રીતે મદદ કરે છે? એનો પણ જવાબ જોઈ શકો છો. જંગલમાં કંઈ પણ નકામું નથી એ સમજાવો. એ પણ તમે જવાબ જોઈ શકો છો. ગંદા પાણીની સારવારમાં વપરાતા ગાર્ડન એકમોના નામ લખવાના છે. તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વચ્ચેનો તફાવત છે. પાચન તંત્રના મુખ્ય અંગો કેટલા છે એ પણ દર્શાવેલા છે.
લોખંડનું કટાવ એને અટકાવવા માટેના ઉપાયો કયા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. વિભાગ ડીની વાત કરીએ ભાઈ, સવિસ્તર ઉત્તર લખવાના છે. 54મો પ્રશ્ન છે કે અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિ ઉદાહરણ દ્વારા સમજાવવાની, જવાબ જોઈ શકો છો. વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો, એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. આગળ પ્રશ્નની ચર્ચા કરીએ તો 61ની અંદર પ્રયોગ છે, સાધારણ રીત અને સૂત્ર દ્વારા આપણે માહિતી મેળવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.